અને આ અમારા મનોજભાઈ. તો કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ભાઈ આજે જુઓ ને, સવારે ભાઈ વરસાદના છાંટા ચાલુ થઈ ગયા છે. જો બહુ દિવસ પછી આ છાંટા જોવા મળ્યા છે. જો હવે થોડીક વાર ચાલશે અને ફરી બંધ થઈ જશે. અને ભાઈ આ થોડો વરસાદ પડે, ગરમી પડે ને ઠંડી લાગે ને એટલે જ લોકો બહુ બીમાર પણ થઈ રહ્યા છે. એટલે ભાઈ હવે છે ને, આજે આપણે જવાનું છે ભાઈ લીંબડી શૂટ પર. એટલે હવે મનોજભાઈને ફોન આપણે કરી દીધો છે. એ પીપલોદ આવશે પહેલાં, એટલે આપણે પહેલાં પીપલોદ જઈશું, પછી મનોજભાઈ ત્યાં આવશે એટલે મનોજભાઈને હું આપણે નીકળીશું લીંબડી તરફ. તો ભાઈ હવે છે ને મારી સાથે ભાઈ દુર્યોધન આવવાનો છે, એટલે દુર્યોધન ત્યાં રેડી થાય એટલે એને લઈને સીધા પીપલોદ જઈશું. એના પછી આપણા જે મનોજભાઈ છે એ આવશે એટલે ફરી આપણે લીંબડી નીકળીશું. ત્યાં બે શૂટ છે આપણા, એક કંઈક સ્ટીલ ફર્નિચરનું કંઈક છે અને એક પેલું આધાર કાર્ડ અને પાન કાર્ડનું છે. એટલે ભાઈ હવે આપણે નીકળવાનું છે પીપલોદ પહેલાં તો. એટલે ભાઈ બ્લોગમાં બન્યા રહેજો, મજા આવવાની છે. એટલે બ્લોગમાં ભાઈ બન્યા રહેજો. બાકી તમારા ભાઈને ભાઈ જેટલો બને એટલો સપોર્ટ પણ કરતા રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી વિડીયો પણ જેમ બને એમ શેર કરતા રહેજો. બાકી હવે આપણે નીકળીએ પીપલોદ. મિત્રો આપણે ગાડી બધી ચાલુ કરી દીધી છે. જો હવે આપણે ભાઈ સીએનજીમાં છે ને 5 કાપા ઓછા છે, એટલે પહેલાં છે ને ભાઈ લીમખેડા જઈશું અને પછી આપણે ગેસ પહેલાં ભરાઈ લઈએ, આપણે સીએનજી ફૂલ કરાવી લઈએ, પછી આપણે એને ટેન્શન નહીં રહે. એટલે હવે આપણે ભાઈ દુર્યોધનને પહેલાં લેવા જઈશું એના ત્યાં ઘરે, અને ત્યાંથી અમે નીકળીશું પીપલોદ. મનોજભાઈની વેઇટ કરીશું, એ આવે એટલે આપણે સીધા લીમખેડા પહોંચીશું. લીમખેડાથી સીધા આપણે લીંબડી. એટલે ભાઈ વ્લોગમાં બન્યા રહેજો. બરો આપણે પીપલોદ આવી ગયા છે અને અમારા જો દુર્યોધનભાઈ પણ આવી ગયા છે, અને હવે મનોજભાઈ આવી રહ્યા છે, આપણે એની રાહ જોઈ રહ્યા છે. અને ભાઈ વરસાદ જો હજુ પીપલોદમાં ચાલુ જ છે જો. એટલે હવે મનોજભાઈ આવે પછી આપણે નીકળીએ. મિત્રો આપણે લીમખેડા જે ગેસ છે ભરાવાનું હતું ત્યાં આવી ગયા છે, ને અમારા મનોજભાઈ પણ આવી ગયા છે. જો ત્યાં બધા ઊભા છે. અહીંયાથી ભાઈ ગેસ ભરીને આપણે સીધા હવે લીંબડી નીકળીશું. મિત્રો આપણે લીંબડી બસ સ્ટેન્ડ પર આવી ગયા છીએ અને ગાડી આપણી પાર્ક કરી દીધી છે જો ત્યાં. અને આ રહ્યું લીંબડી બસ સ્ટેન્ડ, અને આ અમારા મનોજભાઈ. એટલે હવે છે ને જલ્દીથી આપણે છે ને શૂટનું કામ બધું કરીએ. એટલે પહેલાં ત્યાં જઈએ, એના પછી જોઈએ કે કઈ રીતના છે અને કઈ રીતના સીટ આપણે કઈ રીતના વિડીયો બનાવવાનો છે એ. બાકી એમ તો આધાર કાર્ડ પાન કાર્ડ પર તો છે જ, પણ આપણે ત્યાં જઈએ હવે કંઈક યુનિક બનાવવાનું છે એવું કહે છે. એટલે હવે જોઈએ. અને મિત્રો આપણે જે મનુભાઈની શોપ પર આવી ગયા છે, જો આ એમનું શોપ છે. તો હવે આપણે ભાઈ આધાર કાર્ડ અને પાન કાર્ડ પર વિડીયો શૂટ કરવું છે. એટલે જુઓ ને લગભગ અડધો કલાક જેવું છે. અને જલ્દીથી કંઈક અહીંયા પતાવી આપણે બીજી જગ્યાએ પણ જવાનું છે. એ ક્યાંક બાંસવાડા હાઈવે ઉપર કંઈક છે, સ્ટીલનું જ છે, સ્ટીલ ફર્નિચરનું. એટલે ભાઈ જલ્દીથી છે ને પહેલાં આપણે શૂટ પતાવીને એટલે પછી સીધા આપણે ત્યાં નીકળી જઈશું. એટલે ભાઈ પહેલાં શૂટ પતાવીએ. મિત્રો આપણે શૂટનું બધું કામ બતાવી દીધું છે અને બધું શૂટ આપણે લઈ લીધું છે. અને ભાઈ હવે આપણે બીજા શૂટ પર જવાનું છે. તો મનોજભાઈ મળીએ. અમારા મનોજભાઈ છે. તો ભાઈ હવે છે ને આપણે બીજા શૂટ પર નીકળીએ. મિત્રો આપણે ગાડીમાં આવી ગયા છે અને ભાઈ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ફરી. આમ તો ભાઈ છાંટા જ પડે છે. અને આ રહ્યું ભાઈ આપણું લીંબડીનું બસ સ્ટેન્ડ. તો ભાઈ હવે બીજી પાર્ટી જે આપણે શૂટ કરવાનું છે એને હવે આપણે કોલ કરી લઈએ ક્યાં જવાનું છે, ખાલી લોકેશન મંગાવી લઈએ પછી જોઈએ. એટલે ભાઈ હવે ફોન કરીને એને પૂછી જોઈએ. આપણે જ્યાં શૂટ કરવાનું છે લોકેશન પર આવી ગયા છે. જય સંતોષી માં સ્ટીલ ફર્નિચર વર્કનું છે. તો ભાઈ આમને કંઈક આ બધી જે પાન પકોડી જે બધી હોય છે ને લારીઓ એમનું છે. અને અંબાજીના જે પગપાળા રથયાત્રા લઈ જતા હોય છે એનું જ એમનું શૂટ છે. એટલે હવે અંદર જઈએ અને વિશાલભાઈ જોડે જોઈએ કે કઈ રીતના શૂટ છે ને પછી એના પછી આપણે શૂટનું કામ ચાલુ કરીશું. એની મિત્રો જો બાઇક પર પાણીપુરીની લારી બનાવી છે, જો એક નંબર લાગે છે. અને આ રથ જે છે અંબાજી જે પગપાળા જતા હોય છે એમના માટેનું છે. અને હજુ બીજું પણ અંદરથી લાવી રહ્યા છે લારીને એવું. તો ભાઈ હવે બધું ડેમો બધું અહીંયા મૂકી દીધું એટલે આપણે જલ્દીથી ભાઈ શૂટ પતાવી દઈએ. મિત્રો આપણે શૂટનું કામ બધું પતાવી દીધું છે અને હવે ભાઈ આપણે પીપલોદ નીકળવું પડશે. ત્યાં ભાઈ હોન્ડાનું છે અને ફરી સ્ટીલ ફર્નિચરવાળું એ પણ છે. એટલે 2 શૂટ છે ટોટલ. એટલે ભાઈ હવે છે ને જલ્દીથી લગભગ આપણે પીપલોદ પહોંચી જ જવું પડશે વહેલું. એનું કારણ શું છે કે ભાઈ હવે લગભગ 1 વાગી ગયો છે અને ભાઈ આપણે હજુ એડિટ પણ કરવાનું શૂટનું. એટલે ભાઈ મારા જોડે ટાઈમ જ નથી. અને સવારના ભાઈ અમે ભૂખ્યા જમતો આજે સોમવાર છે એટલે ભાઈ આજે આપણે ઉપવાસ છે એટલે વાંધો નહીં આવે.
પણ અમારા ભાઈ તારે બી ઉપાસ છે ને? આના પણ ઉપાસ છે એટલે વાંધો નહીં. એટલે ભાઈ છે ને હવે જલ્દીથી આપણે છે ને લીંબડીથી હવે સીધા પીપલોદ મળીએ. મિત્રો આપણે પીપલોદ આવી ગયા છે અને જો બીજું શૂટ છે ને આ બી અંબેજી માતાનું કંઈક રથ છે. જો તો ભાઈ આનું શૂટ છે અને ઓનલી ફોર ખાલી રથનું જ છે. એટલે ભાઈ જલ્દીથી છે ને આનું પણ શૂટ પતાય અને બાજુમાં જ હોન્ડા શોરૂમનું છે એનું પણ શૂટ કરવું છે. એટલે ભાઈ જલ્દીથી આનું કામ ફિનિશ કરી દઈએ. મિત્રો આપણે સ્ટીલ ફર્નિચરવાળાનું જે હતું રથવાળાનું એ બધું મતલબ શૂટ પતાવી દીધું છે. હવે જો આ રાહુલ હોન્ડા જે આપણે ફર્સ્ટ ટાઈમ પહેલાં પણ કર્યું છે આનું શૂટ, તો હવે ભાઈ ફરી આપણે એક શૂટ અહીંયા કરવાનું છે. એટલા માટે હવે છે ને આનું જલ્દીથી આપણે આનું પણ શૂટ પતાવી દઈએ. ફાઇનલી મિત્રો અમારા ધવલભાઈ છે ને બધા બાઇકનું બધું સેટઅપ લગાડી રહ્યા છે. સાઇન છે, પછી એક્ટિવા છે, હોર્નેટ છે. અને ધવલભાઈ કેટલામાં આપો છો બાઇક તમે? બાઇકનું કેટલામાં આપો છો? 10,000 ડાઉન પેમેન્ટમાં મળી જાય. એવું? 1 રૂપિયો ભરત નહીં મળે? 1 રૂપિયો ભરે તો બી મળી જાય. તો કઈ વાંધો નહીં. અમારા મહેશભાઈ 1 રૂપિયો ભરીને બાઇક લેવા માટે કહે છે, એટલા માટે પૂછી જોયું આપણે. એટલે હવે છે ને જલ્દીથી આનું પેલા સેટઅપ રેડી કરી દઈએ ને એના પછી આપણે શૂટનું કામ ચાલુ કરીએ. મિત્રો આપણે બાઇકનું શૂટ બધું પતાવી દીધું છે અને આ રમણભાઈ આવડી ગઈ ફાઇનલી. અરે નવી પલ્સર લઈ આવ્યા કે કઈ છે? અપ્પાચી. તો ભાઈ છે ને હવે આપણે શૂટનું કામ બધું બતાવી દીધું છે. તમે ભાઈ માનો નહીં, આજે 4 શૂટ આપણે કર્યા ને તો ભાઈ આખો દિવસ ભાઈ આજે શૂટમાં જ ગયો છે. અને ભાઈ આજે મતલબ એમ તો આપણો ઉપવાસ છે. પાણી હવે બહારનું ઠંડુ ફરી દઈએ તો ફરી વધારે શરદી થાય. એને લીધે ભાઈ આપણે પાણી તક હોય નહીં પીધું હજી તો. એટલે ભાઈ છે ને હવે આ જે શૂટનું કામ હતું ઓલરેડી બધું બતાવી દીધું છે. અને હવે છે ને ભાઈ ઘરે નીકળવું પડશે કેમ કે ભાઈ શરદી ખાંસી ને ફૂલ હવે થઈ ગયું છે ફરી. એટલે હવે ઘરે જવું પડશે. એના લીધે ઘરે જઈને ફરી થોડું આરામ કરશું, પછી ફ્રેશ થવું પડશે. એટલા માટે છે ને હવે ઘરે નીકળીએ. તો ફાઇનલી મિત્રો આપણે ત્યાં શૂટનું કામ બધું પતાવીને આવી ગયા હતા ઘરે. અને ભાઈ શરદીને તાવના લીધે છે ને ભાઈ મેં ઘરે શૂટ કર્યું જ નહીં. મારો વિડીયો જ પોતે જ નહીં વિચાર્યો કેમ કે છે ને થાકી ગયા. તો આજે 4 શૂટ એક સાથે પતાવ્યા. સવારથી આપણે ભાઈ લીંબડી નીકળ્યા. લીંબડીમાં ભાઈ આપણે પહેલું તો આધાર કાર્ડ પાન કાર્ડવાળું શૂટ પતાવ્યું. એના પછી આપણે જે સ્ટીલ ફર્નિચરનું હતું એનું પતાવ્યું. અને ત્યાંથી આપણે સીધા નીકળ્યા પીપલોદ. પીપલોદમાં ભાઈ આપણે 2 શૂટ હતા, એક સ્ટીલ ફર્નિચર ને ફરી બાજુ હોન્ડાનું. એટલે તમે માનો નહીં ભાઈ આખો દિવસ ભાઈ આજે શૂટમાં નીકળી ગયો. અને થાકી ગયા મતલબ એમ કે તાવ ને શરદી હતી ને એના લીધે થોડું કેવું કે આપણા જે ઉપવાસ હતો અને પેલા દુર્યોધનના ભાઈનો પણ ઉપવાસ હતો. એટલે કેવું કે ઉપવાસમાં ભાઈ કેવું કે ખાધા પીધા વગર એવું જ રહે અને ઉપરથી વારી તાવ. અને ભાઈ આ 2 થી 3 દિવસથી આ બીમારી તો મતલબ બધાને ઘરે બધા બીમાર જ પડી રહ્યા છે. કોઈ એ નહીં. અમારા ઋષિભાઈ બી મતલબ આજે પપ્પા ગોધરા લઈને ગયા હતા. હું શૂટ પર ગયો ત્યારે પપ્પા ત્યાં ગોધરા લઈને ગયા. મમ્મી પણ ગયા હતા, ઋષિ પણ ગયા હતા અને પપ્પા પણ ગયા હતા ત્યાં. એટલે પપ્પાને પણ તાવ આવી ગયો હતો. એટલે કેવું કે હવે બધા બાજુ મતલબ આ બીમારી મતલબ ચાલી જ રહ્યું છે. અને બધા ઇન્ફેક્શન વાયરલ ન જાણા શું ને શું બધું આવી રહ્યું છે ખબર નહીં પડતી. એટલે હવે છે ને તમે માનો નહીં લગભગ કેટલા 9 વાગી ગયા છે. મેં મતલબ મસ્ત ફ્રેશ થઈને એમ તો ભાઈ જમવાનું જમી લીધું છે મેં, પણ પેલું તાવમાં શરદીમાં કશું મતલબ ભાવતું જ નથી, કંઈ ગમતું જ નહીં ને કંઈ નહીં. તો એ છતાંય ભાઈ મેં કીધું ચલો ને ફ્રેશ થઈ જાય, જમી લઈએ થોડું ઘણું કેમ કે આપણે દવા ગોળી પીવાની હોય છે એના લીધે. એટલે પછી મેં વિચાર્યું જલ્દીથી ભાઈ જમીન સીધા ધાબા પર જતા રહ્યા. તો આ સીધા હું ધાબા પર આવ્યો અને ધાબા પર આવ્યો તો ફરી ટેન્શન કે ભાઈ હવે 4 શૂટ આપણે કરીને લાવ્યા છે. હવે એ પાર્ટી એવું કહે છે કે તમારે કાલે જ મૂકવી પડશે. હવે 2 થી 3 પાર્ટી છે કે કાલે જ મૂકવું પડશે, પણ હવે હું કઈ રીતના 4 મૂકવું એ કન્ફ્યુઝ થઈ ગયો છું. એટલે પછી મેં એમને ફોન કરીને કીધું છે કે ભાઈ જો સ્ટેપ બાય સ્ટેપ યાની કે એક દિવસમાં જ મૂકાશે. હું એક દિવસમાં 2 રીલ્સ નાખી નહીં શકતો, કારણ કે મેં ડેલી એક જ આપણે ટાઈમ પર અપલોડ કરતા હોઈએ છીએ. ડેલી જ આપણે એક જ મૂકીએ છીએ. એટલે કેવું કે હવે મારે ડબલ મૂકવું તો કોઈ મતલબ નથી. એટલે એમને મેં કીધું છે, પણ પેલું રક્ષાબંધન નજીકમાં આવી રહી છે એટલા માટે એ લોકો એવું કહે છે કે રવિભાઈ જલ્દી મૂકી દો. પણ હવે આપણે એડિટ કર્યા વગર તો એક મતલબ કેવી રીતના મૂકી દઈએ. એટલે ભાઈ પહેલાં આપણે લીમડુનું શૂટ કરીને લાવ્યા હતા, પહેલાં ભાઈ એમનું જ મૂકવું પડશે, એના પછી બીજું મૂકવું પડશે. એટલે હવે છે ને એ જે લીમડીવાળા ભાઈ છે તેમને તો આપણે પેલું વાત થઈ ગઈ છે કે ભાઈ આ તમારે આપણે કાલે રીલ અપલોડ કરી દઈશું. હવે તમારે શૂટ કરી દઈશ, એના પછી આપણે કાલે તો અપલોડ કરી દઈશું, એમાં કંઈ વાંધો નથી. પણ હવે ભાઈ કીધું કે વાંધો નહીં મૂકી દો. પણ હવે બીજા મેં 2 થી જે હોન્ડાના સ્ટીલવાળાને બધા રથવાળા બનાવ્યા તે કે રવિભાઈ આપણું બી થોડું એ કરજો. પહેલાં લીમડીવાળા જે આપણે બીજું શૂટ કર્યું એ ભાઈ તો ક્યાંક વાંધો નહીં 5-7 દિનમાં તમારે જ્યારે મૂકવું ત્યારે મૂકજો. મેં કીધું તો વાંધો નહીં.
એટલે પણ હવે જે આપણે પીપલોદમાં કર્યું છે ભાઈ કે રવિભાઈ 3 થી 4 દિવસમાં જો થતું હોય તો કરી આપજો. એ તું કાંઈ વાંધો નહીં. તો હવે હોન્ડાવાળું છે એ પણ આપણે કાલે મૂકવાની વાત કરે છે. એટલે હવે હોન્ડાનું તો મને નહીં લાગતું કે કાલે મૂકાશે, કારણ કે ભાઈ હવે આપણે પહેલું શૂટ કરવા ગયા હતા લીંબડીનું, એટલે એનું મૂકવું જરૂરી છે. એટલે હવે પેલી પાર્ટીને કન્વિન્સ કરવું પડશે મારે કે શું કહે છે, હવે જોઈએ. કેમ કે રક્ષાબંધન નજીકમાં આવી ગઈ છે ને, એટલે લોકો કેવું કે ભાઈ હવે એમની વાત બી સાચી છે કે હવેથી મૂકે તો જ એમ નહીં થાય, પણ હવે મારી જોડે સિચ્યુએશન એવી છે નહીં કે હું ફટ દઈને એડિટ કરીને મૂકી દઉં. કેમ કે મારી જોડે બી ટાઈમ નથી. કાલે બી લગભગ 2 થી 3 ફોન આવેલા છે. હવે કન્ફર્મ નથી થયા હજુ શૂટનું, પણ હજુ બી 3 થી 3 ઉપર છે, નીચે નહીં. પણ હવે ફોન આવે તો ખબર પડે ને. જો કાલે શૂટ આવી ગયા તો ફરી હું બિઝી થઈ જઈશ. એટલે કેવું થયું આમાં કે હવે રેગ્યુલર તો હવે આપણેથી એકદમ તો નહીં થાય ને કે ભાઈ આપણે શૂટ બી કરવાનું, પાછું એડિટ કરવાનું, બ્લોગ બી આપણે એડિટ કરવાનું, ડેલી યુટ્યુબ પર બી વિડીયો નાખવાનું. એટલે મારા માટે ભાઈ સમય છે જ નથી. એટલે પછી મેં વિચાર્યું કે ભાઈ જલ્દીથી છે ને કાલે ખાલી લીમડીવાળું નાખશું, એના પછી જ તમારું નખાશે. કેમ કે 26 તારીખે પછી એક ભાઈ રેડી છે, એ મોબાઈલની શોપનું છે, એ પણ એ કહી રહ્યા છે મારા 26 તારીખે જ નાખવાની છે. તો હવે હું ટેન્શનમાં આવી ગયો છું. એટલે હવે જોઈએ ને કેટલી પાર્ટીને કન્વિન્સ કરવી પડશે મારે. હવે ઉપરા છાપરી બધા આવી ગયા છે. લગભગ કેટલા મારા 9 કામ છે ટોટલ, 9 થી 10 કામ છે. અને હજુ કાલે જો 3 થી 4 આવી ગયા એટલે સમજો ને 13 થી 14 થઈ જશે. એટલે વિચારું છું કે જલ્દીથી છે ને ભાઈ કાલે આનું કામ પતાવી દઈએ. અને વ્લોગ પણ આપણે એડિટ, હવે મારે છે ને વ્લોગ ભાઈ 2 થી 3 દિવસ આગળ ચાલવું પડશે, કારણ કે એડિટ કરીને મૂકી રાખવું પડશે. અને આપણે ક્યાંક જઈએ. આજે મારે છે ને ભાઈ લેટ થઈ ગયો. આજે મેં વ્લોગ જે અપલોડ કર્યો ને 1 કલાક પછી મારો અપલોડ થયો, કારણ કે નેટવર્ક ઇસ્યુ હતું એના લીધે. અને મને એવું કે 6 વાગે અપલોડ થઈ ગયો હશે, પણ પછી મેં અંદર જઈને જોયું ને તો ભાઈ મારા બેન છે, એમનો કોલ આવ્યો કે રવિભાઈ તમારા જો કેમ વ્લોગ ના આવ્યો. પછી હું ટેન્શનમાં આવ્યો કે ભાઈ ના 6 વાગે તો આવી ગયો હશે, પણ નથી આવ્યો. પછી મેં અંદર જઈને ચેક કરી તો પ્રોસેસમાં હતી. તો પછી મેં જોયું, પછી નેટ ચાલુ કર્યું, એના પછી નેટ આવ્યું ને પછી 1 કલાક પછી આપણો વિડીયો અપલોડ થયો. એટલે આમ છે. મારે કેવું છે કે ભાઈ છે ને એક બાજુ યુટ્યુબનું પણ હેન્ડલ કરવું પડે ને એક શૂટનું પણ કરવું પડે. એટલે મેં હવે વિચાર્યું છે કે ભાઈ જેટલા હવે શૂટ કરીને જલ્દીથી ભાઈ પહેલાં એડિટ કરીને મૂકી દઈએ, એટલે પછી આપણે ટેન્શનને સીધું શેર કરવાનું રહે. એટલે ભાઈ આજે મારા માટે છે ને આખી રાત, મતલબ નાઇટ, આખી રાત તો જસ્ટ કહું છું, પણ 2 થી 2:30 વાગી જશે, કારણ કે વ્લોગ 3 થી 4 શૂટ એક પતાવું જ છે કોઈ બી હિસાબે. એટલે જલ્દીથી છે ને કામ પર આપણે લાગવું જ પડશે. બાકી ભાઈ તમને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. તમે કહેતા હશો કે રવિભાઈ શૂટની જ વાત કરે છે, બીજી કોઈ વાત જ નહીં કરતા, અને એડિટની જ વાત કરે છે. પણ ભાઈ મારી રૂટીન લાઈફમાં આ જ આવી રહ્યું છે, શું કરું. પણ તો છતાંય આપણે નવું કંઈક ટ્રાય કરીશું. બસ હવે થોડુંક કેવું કે આ ઉપરા છપરે બધું જ કામ શૂટનું ચાલી રહ્યું છે, એના લીધે થોડું એ થાય છે. બાકી ભાઈ તમારા ભાઈને જેટલો બને એટલો સપોર્ટ કરતા જ રહેજો, અને વિડીયો પણ જેમ બને એમ શેર કરતા રહેજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભાઈ ભૂલતા જ નહીં. બાકી તમારા ભાઈને જેટલો બને એટલો સપોર્ટ કરતા રહેજો, વિડીયો પણ શેર કરતા રહેજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં.